સવારમાં જ્યારે પૌવા મળી જાય ને તો દિવસ બની જાય છે. એવું કહેવાય છે ને કે પૌવા ખાવાથી વેટ લોસ થાય છે, બોડીને પ્રોપર ન્યુટ્રિશન, વિટામિન્સ પણ મળી જાય છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં તો આપણે ઓઇલ લઈ લીધું છે. ઓઇલ સરસ રીતે ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે તતડી જશે એના પછી આપણે એડ કરીશું જીરું અને હિંગ. હિંગ ખૂબ જરૂરી છે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે. હવે એડ કરી લઈશું આપણે થોડા લીલા ચોપ કરેલા મરચાં. તમે એડ કરી શકો છો યા તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે આપણે મીઠા લીમડાના પાન એડ કરી લઈશું, જેના કારણે પૌવાની ફ્રેગ્રન્સ અને ટેસ્ટ બંને ઇન્હેન્સ થઈ જશે. કેમ કે આપણે તો ટેસ્ટી વસ્તુ ભાવે છે અને હેલ્ધી પણ ખાવાનું છે ને. હવે એક બટાકું લઈ લીધું હતું, એને પણ સરસ રીતે ચોપ કરીને એડ કરી લીધું છે. એની સાથે થોડા વટાણા, કેમ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો વટાણા ભરપૂર મળે છે માર્કેટમાં. એની સાથે લાલ લાલ સરસ મજાની ગાજર, એ પણ ફાઇન ચોપ કરીને આપણે આવી રીતે એને એડ કરી લેવાનું છે. હવે દરેક વસ્તુને પ્રોપરલી આપણે મિક્સ કરી લેવાનું. હવે આ દરેક વેજીસ પ્રોપરલી કૂક થાય છે ને ત્યાં સુધી વિડીયોને તમે લાઇક કરી લો, વિડીયોને તમે શેર કરી લો. અને આ રેસીપી જો તમને ગમી હોય, અત્યાર સુધી ગમી હોય, તો તમે પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. કંઈક પણ સારું એક એવું હાર્ટ આપી દેજો, કેમ કે આપણે હેલ્ધી રેસીપીસ બનાવીએ છીએ ને. ચકોની રસોઈમાં હેલ્ધી રેસીપી જ બને છે ને, એ પણ વેટ લોસ માટે. હવે મીઠું એડ કરી લીધું છે, કેમ કે મીઠું તમે જ્યારે એડ કરશો તો વેજીસ થોડી વધારે જલ્દી કૂક થશે. પણ એકચ્યુઅલી આ જે બટાકા છે ને, નવા બટાકા છે, એટલે કે કઠોર બટાકા છે. તો હવે એને કૂક કરવા માટે મીઠું ઇનફ નથી. એની સાથે સાથે મારે એડ કરવું પડશે આની અંદર પાણી. પણ પાણી નાખ્યા પહેલાં આપણે સિંગને એડ કરવાની છે. થોડા સિંગના દાણા મેં એડ કર્યા છે, જેના કારણે થોડું ન્યુટ્રિશન આપણું આ પૌવાની અંદર બીજું વધી જશે. એની સાથે હળદર એડ કરી લીધી છે. હળદર પણ પ્રોપરલી આપણે મિક્સ કરી લેવાની છે, જેના કારણે દરેક વેજીસની અંદર પ્રોપરલી કલર આવી જશે અને પૌવા પણ આપણા લુકમાં, ટેસ્ટમાં અને હેલ્ધીએસ્ટ પૌવા આપણા રેડી થશે. તો હવે દરેક મસાલા આપણે એડ કરી લીધા છે. મસાલા તો શું છે, હળદર અને મીઠું જ એડ કર્યું, બીજું કશું એડ નથી કર્યું. હવે પાણી એડ કરી લઈશું, જેના કારણે જે વેજીસ છે થોડી જલ્દી કૂક થઈ જશે. હવે આપણે સરસ મજાથી એક ઢાંકણું બંધ કરી દેવાનું છે, વધારે નહીં, ખાલી 2 થી 3 મિનિટ માટે, જેના કારણે વેજીસ પ્રોપરલી કૂક થઈ જાય. હવે એની સાથે આપણે એડ કરી લઈશું ચીલી ફ્લેક્સ. એકચ્યુઅલી જે મરચાં આપણે જે વેસ્ટેજ હોય છે મરચાંનો, એ હું ઓલવેઝ સ્ટોર કરીને રાખું છું, જેના કારણે હું આવી રીતે રેસિપીસમાં એનો યુઝ કરી શકું. આપણે આને ચીલી ફ્લેક્સ પણ કહી શકીએ છીએ. હવે પ્રોપરલી એક વખત ફરીથી આપણે આને મિક્સ કરી લેવાનું છે સરસ રીતે, કેમ કે આજુબાજુ પછી થોડું દાઝશે ને તો મજા નહીં આવે ને. આપણે કંઈ પણ વસ્તુને દજાડવાની નથી. એકદમ કઢાઈ ચોખ્ખી હોવી જોઈએ ને, એકદમ આપણી નીટ એન્ડ ક્લીન ચેનલની જેમ. તો બટાકા હવે ચડી ગયા છે સરસ રીતે, દેખો બ્રેક થઈ રહ્યા છે. હવે આપણે આ સ્ટેજ ઉપર એડ કરી લેવાના છે આ રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ, એટલે કે પૌવા. પૌવાને 5 થી 10 મિનિટ પહેલાં મેં પલાળીને રાખ્યા હતા, જેના કારણે ઓવર કુક ન થઈ જાય. હવે બહુ બધા ધાણા, આપણે ચોપ કરેલા ધાણા, ફ્રેશ ધાણા એડ કરી લઈશું, કેમ કે ધાણાથી લુક સારો આવશે, ટેસ્ટ ઇન્હેન્સ થશે અને બોડી માટે ખૂબ જ જરૂરી છે. તો ધાણા સ્કીપ ન કરતા. અને હા, તમે આ રેસીપીમાં એક વસ્તુ મે બી નોટિસ કરી હશે કે આપણે આ રેસીપીમાં, એટલે કે આ જે પૌવા બનાવી રહ્યા છે ને, એની અંદર આપણે ડુંગળીનો યુઝ નથી કર્યો, કેમ કે આ જે પૌવા છે ને એ સાત્વિકની સાથે સાથે ઇન્દોરી પૌવા છે. મે બી ઇન્દોરમાં આવી જ રીતે પૌવા બને છે. મે બી અહીંયા આ ચેનલ ઉપર કોઈ પણ ઇન્દોરી, એટલે કે MP UP સાઈડનું હશે ને, તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો કે તમારા ત્યાં આવા જ પૌવા બને છે ને. તો એક વાર પ્લીઝ જણાવવાનું ના ભૂલતા. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો. હવે આપણે થોડી એડ કરી લઈશું આની અંદર શુગર, જેના કારણે એક મીઠાશ સારી આવશે. એની સાથે આપણે એડ કરવાનું છે લીંબુ પણ, જેના કારણે એની અંદર એક ખટાશ પણ આવશે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે ને એને બંધ કરી દેવાની છે, બરોબર, જેના કારણે આપણે જે પૌવા છે પૌવા નીચેથી ચીપકે. અને રેસીપી ઓલમોસ્ટ રેડી છે. લીંબુ નીચોડી દીધું છે, ખટાશ, તીખાશ અને મીઠાશ પ્રોપરલી આવી ગઈ છે. હવે તમે વિચારશો કે પૌવાની રેસીપી પણ કંઈ શેર કરવાની વસ્તુ છે. હા છે ને, આ ઇન્દોરી પૌવા અને સાત્વિક પૌવા છે. સાત્વિક લોકો આને સરસ રીતે સમજી શકશે, એટલા માટે આ યુઝ કર્યું છે મેં. વિડીયો તમારી સાથે શેર કરી રહી છું. તો તમને આ ચેનલની ઉપર કમસે કમ 3 થી 4 વિડીયોઝ અલગ રીતે પૌવા મેં બનાવેલા છે, જે તમને રેસિપીસ મળશે જ્યારે તમે પ્રીવિયસલી વિડીયોઝ જોશો. તો હવે કંઈ નહીં, ખાઓ પીઓ ખુશ રહો. અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.